હોળીમાં કાકાના છોકરાની હે તો અહીંયા આવી ગયા ને આ દાઈ જોઈ બધું પતરી જાવ આપણે આ કહેતો વિડીયો ઉતારો કે મને તો આજ કંઈ યાદ નહોતું દીશું કહેજો તમે ફ્રેન્ડ્સ સબસ્ક્રાઈબ લાઈક ને શેર કરી દેજો કહેતા લાઈક કરી દેજો કહેતા સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર કરી દેજો અને આ રાઘવેન્દ્ર તાર કંઈ કેવું ભાઈ તું કિને છોકરો ભાઈ બાપુનો ને બધા બાપુના જ હોય બાપાનું નામ હા કન્યાભાઈ ભાઈ ભાઈ ચાલો મારે જવું હે મારે થોડું કામ હે મારે ઓડી જાઉં લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો આ તો ઓડીમાં મજ ને આવ કેટલા વાગે મુરત ખબર કઈ ઈ કેને ખબર એ ટીમની લખત ચાલો મારે થોડું કામ હે ઓડી જાઉં રાઘવ તો ફ્રેન્ડ્સ વાડ હતી એટલે રહોડાનું કામ તો આપણે હોય જ છોકરાઓને તો છોકરા બધા અહીંયા કરી રહ્યા હતા બરફ ટૂંકમાં ઘોરવું હતું તો ઘોરવામાં બરફ નાખી રહ્યા હતા એ તમે જોઈ શકો છો બરફના પહેલાં તો ટુકડા કર્યા કારણ કે બરફનો ગાંગડો હતો જબરો ભાંગવો જરૂરી હતો કારણ કે નકર કેનમાં જાય નહીં એટલા માટે એના ટુકડા કર્યા ને પછી અમારા એક કાકા નાખે છે બરફ ઘોરવામાં અને અમે થોડીક મસ્તી કરતા હતા કે ઉડીએ તો હું ઉડશે નહીં અને ઉડીએ તો પછી કેવું થાય ઉડીએ તો પછી જે થાય બીજું તો આવું કંઈક હતું ત્યારનું સીન અમ્મી ડબ એટલા માટે કર્યો કે હરખો અવાજ આવ્યો નહોતો મસ્ત હાલો મહેશ તૈયાર થઈ જાય પૂજન કરવા માટે આ થવા તો ટાઈમ હતો ચાલુ થઈ ગયો હાલો હોલિકાનું પૂજન કરી નાખી પાક કે બળી જાય લખું મારે અત્યારે ગામની હોળી પૂજન માટે આવી ગયા હોળી પૂજી લીધી છે હવેનો સીન અને હોલિકાનું પૂજન થયા પછી ટાઈમ થઈ ગયો તો જમવાનો તો અમે જમવા બેસી ગયા છીએ તમે જોઈ શકો છો